અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મફતિયાપુરામાંથી જીવદયા પ્રેમીઓ દ્વારા બીમાર ગૌમાતાનું રેસ્ક્યુ કરી આવ્યું હોવાનું સામે આવ્યું છે। આજરોજ ધોળકા શહેરમાં રીઠિયારી ગૌમાતા મફતિયારા વિસ્તારમાં બીમાર હાલતમાં હોવાની જાણ ધોળકાના જીવદયા પ્રેમી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થતાં તેઓ તેમની જીવદયા પ્રેમીઓની ટીમ સાથે ધોળકા શહેર ભાજપના નવનિયુક્ત અને ઉત્સાહી પ્રમુખ પટેલ સુનિલભાઈ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જે બાદ તેઓએ સ્થળ ઉપર મુલાકાત લઈ ગૌમાતાનું રેસ્ક્યુ કરી કલીકુંજ જૈન મંદિરની ગૌશાળામાં મોકલી આવી પ્રશંસનીય કામગીરી બજાવી હતી। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।